સાબરમતી વિસ્તારમાંથી પીસીબીની ટીમે 1080 લીટર દેશી દારૂ ભરેલી કાર સાથે એક બુટલેગરને ઝડપી લીધો છે. પકડાયેલ બુટલેગર આરીફ ઘાંચીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો લેવા માટે રવિ મારવાડીએ આરીફ અને વીરુને મોકલ્યા હતા, જેથી તેઓ કાર લઈને દારૂ લેવા ગયા હતા અને દારૂ લઈને આવતા જ પોલીસે આરીફને ઝડપી લીધો હતો, જ્યારે વીરુ અને તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે કાર સહિત 8 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસની વિવિધ કેડરની કુલ 12,472 જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાનું ચાલુ છે, ત્યારે આજે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ઉમેદવારોને ઝડપથી ફોર્મ ભરવા અપીલ કરી હતી, જેમાં હાલ ઉમેદવારો ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે આ પોસ્ટમાં તેઓએ જણાવ્યું હતું કે ભરતીનું ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારો ઝડપથી ફોર્મ ભરે, કારણ કે છેલ્લા દિવસે ભીડ થશે તો કોઈ વધારાની વ્યવસ્થા કરવામાં નહીં આવે. તાજેતરમાં અમદાવાદના માણેકચોક વિસ્તારમાં 6.50 લાખની લૂંટ થઈ હતી, જેમાં પૈસા ભરેલી થેલી હાથમાં લઈને ચાલતા જતા વ્યક્તિ પાસેથી 6.50 લાખની લૂંટ કરીને 3 શખ્સો ફરાર થઈ ગયા હતા. ત્યારે આ આરોપીઓ મુંબઈ હોવાની બાતમી મળતા પોલીસ મુંબઈ પહોંચી હતી અને આરોપીઓને દબોચી લીધા હતા. આ તમામ આરોપીઓને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. ત્યારે આ ગુનામાં હજી વધુ 5 આરોપીઓને પકડવાના બાકી હોવાથી પોલીસે તમામની શોધખોળ હાથ ધરી છે.